આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારા ભટલાઈ કોમ્યુનિટી હોલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભટલાઈ કોમ્યુનિટી હોલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા। વિશેષ અતિથિ તરીકે 84 વિધાનસભા ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ અને અદાણી હજીરા પોર્ટના CEO પંકજ ઉકે ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં 84 તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન પટેલ, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ અધ્યક્ષ નિલેશ તડવી, 84 તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ લતાબેન પટેલ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ રાઠોડ, ભટલાઈ સરપંચ નર્મદાબેન સી પટેલ, ઉપસરપંચ છોટુભાઈ આર પટેલ સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિતિ દાખવી। HPL હજીરાના AGM ભાવેશ ડુંડા, 84 તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન એસ ગાઈન અને દંડક સંગીતાબેન સેલર ઉપસ્થિત રહ્યા। મુખ્ય મહેમાન ભાવિનીબેન પટેલે જણાવ્યું કે મહિલાઓ જ્યારે આપવાની ભાવનાથી કાર્ય કરે છે ત્યારે સમાજમાં સકારાત્મક પરિવર્તન આવે છે। ધારાસભ્ય સંદીપ દેસાઈએ મહિલાઓના વિકાસ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપી। અદાણી હજીરા પોર્ટના CEO પંકજ ઉકેએ જણાવ્યું કે અદાણી ફાઉન્ડેશન હંમેશા મહિલા સશક્તિકરણ માટે કટિબદ્ધ છે। કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું। ઉપસ્થિત મહિલાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા, જેનું સૌએ મન મોહી લીધું। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। શીતલ પટેલ, અદાણી ફાઉન્ડેશન। નમસ્કાર। આજે અમે અદાણી ફાઉન્ડેશન તરફથી મહિલા દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી, જેમાં 500થી પણ વધારે ભાગ લીધો। 2 દિવસ પહેલાં ઉમરપાડામાં જે ઉજવણી કરી હતી તેમાંથી 800 જેટલી આદિવાસી મહિલાઓએ ભાગ લીધો। અમારા ડૉક્ટર પ્રીતિબેન અદાણીનું સ્વપ્ન છે કે ગામડાની જે નારી છે એનો પૂરેપૂરો ભાગીદારી એ સમાજના વિકાસ, દેશના વિકાસમાં મુખ્ય ફાળો રહે, તે હેતુથી અમે લોકો અલગ અલગ હેલ્થ, શિક્ષણ અને એ લોકોને આજીવિકામાં મદદ કરીને બહેનો પોતાના રીતે પગભર બને, આત્મનિર્ભર બને, સશક્ત બને, સ્વાવલંબન બને અને બહેનો એ દેશના અને ઘરના વિકાસમાં પણ મુખ્ય ભૂમિકામાં આવે, તે હેતુથી અદાણી ફાઉન્ડેશન અલગ અલગ રીતે મહિલાઓને મદદ કરે છે। અને આજે આ દિવસે અમારા રિસ્પેક્ટેડ અદાણી હજીરાના CEO પણ ઉપસ્થિત રહ્યા અને ભાવેશભાઈને હું અત્રેથી ખૂબ દિલથી આભાર વ્યક્ત